તો કેમ છો બધા બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા આજના નવા એક બ્લોગમાં. ને આપણે તો મરચાં 2 દિવસ પહેલાં આપણે મરચાં જે બોળ્યા હતા ને મરચાંનો બોળો આજે આપણે કાઢવાનો છે. તો મરચાંને આપણે રાખવાના 2 દિવસ જ હતા, પણ આપણે તો 3 દિવસ થઈ ગયા. એક દિવસ વધી ગયો કેમ કે સમયના અભાવથી એક દિવસ આપણે મોડું છું કાઢવાનું. કાંઈ નહીં, આપણે આજ કાઢી નાખવાના છે. આપણે બધા મરચાં પાકલ મરચાં છે ને એટલે બધા મરચાં મસ્તી અને પાકલ ને કડક મરચું હોય ને એ સારું મરચું થાય, એટલું સારું થાય. એક દિવસ વધી જાય તો એનો વાંધો ન આવે. તો હજી આ મરચાંને આપણે લીટીયા કાઢી નાખવાના છે. સીરિયા કરી આમાંથી આપણે બી કાઢતા જવાના છે શાકે શાકે કરીને. મરચાંમાંથી આપણે બધા બી કાઢી નાખવાના છે. મરચાંને આવી રીતે આપણે જે સીરિયા કરી નાખીને તો મરચાં સુકાવવામાં પણ સારું પડે ને જલ્દી સુકાઈ જાય. ને ઓલા મરચાં જે આપણે આખા મરચાં સુકવીએ ને તો એ મરચાં ભીના રહે, એટલે એ આપણે લાંબો સમય આખું એનું સારું ન રહે. એટલે મરચાં જે આપણે સીરિયા કરેલા હોય ને તો એ સુકાઈ જાય, આખું સીરિયું આમ આખી સીર આખી સુકાઈ સારી થઈ જાય. ને ઓલું આપણે આખું મરચું સુકવીએ ને તો એમાં લીટીયાવાળા ભાગમાં છે ભીના જ રહે, કોરું એકદમ ન થાય. એટલે એ આપણે જે આપણે હવેજમાં નાખી એટલે એનો હવેજ બગડવા કરે, ચીકણો થઈ જાય ને આખનું પણ એ વાસ આવી જાય, સારું ન લાગે. તો આપણે જે આવી રીતથી બધા મરચાંના બી કાઢી નાખવાના છે, લીટીયા ને બધી. શાકે કરીને બી કાઢીને તો આપણે હાથ પણ ન બળે ને સારું. તો મરચાંમાં આપણા હાથ તીખા બહુ થાય. શાકે શાકેથી આપણે આજે બી કાઢી નાખવાનું. આપણે મરચાંનો બોળો પણ બહુ મસ્ત આવી ગયો છે. બહુ આને અલગ પાણી લઈને આપણે કાંઈ ધોવાના ન હોય, પણ આજે આમાં અમારે પાણી ઝાઝું નથી, નકર તો આના પાણીમાં આપણે ધોવાતા જાય, પણ કંઈ અમારે ઝાઝું પાણી આમાં નથી છું. એટલે મેં થોડુંક 1 ગ્લાસ પાણી નાખી ને આમાં જેવી રીતે આપણે જ્યાં સીરી હોય ને આમ બોળતા જવાનું, એટલે વધારાનું નિમક ને વધારાની જે હળદર લાગેલી હોય ને એ બધી નીકળી જાય. મરચાંના સીરિયા થઈ ગયા છે ને, હવે આપણે એને સૂકવવાના છે. આપણે જો અહીંયા એક કોટનનો આપણે રૂમાલ પાથરી દીધો ને હવે આપણે બધા મરચાંને આપણે હેરખા સૂકવી દઈએ. આમાં રીતસર હેરખા સૂકવી દઈએ ને તે એક દિવસ જાય ત્યાં સુકાઈ જાય બધા. મરચાંને કાંઈ તડકે ન સૂકવવાના હોય, નીચે રૂમમાં આપણે પંખો રાખશું શરૂ એટલે સુકાઈ જાય એક દિવસમાં. આવી રીતે આપણે બધા મરચાં સૂકવી દેવાના છે.
પછી આપણે હવેજ બનાવવાનો છે મેથીનો. તો આજે આપણે હવેજ બનાવી નાખીને તો એક દિવસમાં મરચાં સુકાઈ જાય. એક દિવસ થાય કે કદાચ 2 દિવસમાં આપણે મરચાં સુકાઈ જાય. એટલે બધા મરચાં સૂકવી દીધા છે. બધા એટલા મરચાં આપણે છે એટલા મરચાં આપણે સૂકવી દીધા. ને અહીંયા જો આપણે મેથી છે, તો મેથી આપણે દળાઈ ગઈ છે ને અને હવે આપણે સારી કરવાની છે. તો જો આવી રીતે મેથી આપણે દળાઈ ગઈ. હવે આમાં ઝીણો લોટ હોય ને એ આપણે સાળવાનો છે ને થોડોક કૂપડે કરીને ફોફી કાઢવાની છે. તો મોટી મોટી બધી ફોફી કાઢી નાખી ને લોટ ઝીણો બધો લોટ હોય ને લોટ કાઢી નાખી એટલે આપણો હવે ચીકણો ન થાય. લોટ કાઢી નાખીને એટલે તો હવે આપણે આ કામ લેવાનું છે. તો જો મેથી સળાઈ ગઈ છે ને જો આવા નીકળે આપણે મેથીના કુરિયા. એટલે આપણે મેથીના કુરિયા છે. આમાં એટલી આખી મેથી ને ફોફી ને એવું બધું નીકળ્યું. પછી આમાં જો ઝીણો લોટ નીકળો, આમાં પણ ફોફી છે. તો જો એટલા આપણે મેથીના કુરિયા છે. હવે આપણે આનો હવેજ બનાવવાનો છે. તો આપણે જો તેલ ગરમ મૂકી દીધું છે, તો એટલું તેલ આપણે મૂક્યું છે. ને હવે આપણે જે આ કુરિયા છે ને એને તપેલીમાં ભરી લેવાના છે. આપણે આ તપેલીમાં નાખી દઈએ. આપણે તપેલીમાં નાખી દીધા. આમાં આપણે જ્યારે ગરમ તેલ નાખીને તો ત્યારે સારું પડે. ગરમ તેલ નાખીને તો બધું ઘરાણ આવીને બહાર ન હોય. ધીમે ધીમે તાપે તેલ ગરમ થાય છે. તેલ ગરમ થાય ને ત્યાં આપણે મસાલો તૈયાર કરવાનો છે. મસાલામાં આપણે લેવાના છે તજ લેવાના છે, લવિંગ ને તીખા ત્રણેયનો આપણે મિક્સ કરીને પાવડર કરવાનો છે. ખાંડીને એનો ભૂકો કરવાનો છે. આપણે તજ નાખી દીધા, લવિંગ નાખી, હવે આપણે તીખા થોડાક નાખી દઈએ. તજ, લવિંગ ને તીખા ત્રણેયને આપણે મિક્સ કરીને પાવડર બનાવવાનો છે. આપણે ખાંડી નાખીએ. તો આપણે જો ભૂકો તૈયાર થઈ ગયો. ઈયળસી પણ નખાય આમાં, પણ ઈયળસી અત્યારે થોડો ભરે છે એટલું કાંઈ નથી નાખતું. નકર ઈયળસી, તજ, લવિંગ ને તીખા. મિક્સર હોય તો મિક્સરમાં જલ્દી આમ ભૂકો સારો થઈ જાય, ખાંડવું ન પડે. પણ તો થોડોક હવે છે બનાવવાનો એટલે એમાં આપણે ખાંડી નાખી તો કરતું રહેવાનું થોડીક વારે. તો આમાં આપણે કોઈ ઝારનો દાણો હોય, બાજરાનો દાણો નાખીએ તો આપણને ખબર પડી જાય કે તેલ આપણું આવી ગયું નથી આવી જાય. એક દાણો નાખીને તરત ઉપર આવી જાય ને ફૂટી જાય. ધાણી ફૂટે ને દાણો ફૂટી જાય એટલે આપણું તેલ આવી ગયું હોય માનવાનું. અને જે આપણું તેલ આવ્યું નથી, ગરમ બરોબર નથી થયું તો ઘડીક આપણે રહેવા દઈએ. તો આપણે તેલ ફૂલ એટલે ફૂલ ગરમ થઈ ગયું છે આપણું. હવે ગેસ આપણે બંધ કરી દઈએ. હવે આપણે એનો વઘાર કરવાનો છે. આપણે પહેલાં છે ને સંસારમાં પાવડર લઈ લઈએ. આપણે એક ચમચી આપણે એમાં હિંગ નાખી દઈએ સાઈડમાં. તેલ પણ આપણે થોડું થોડું જ નાખવાનું. એકારે બધું તેલ નહીં નાખી દેવાનું, નકર તો વેજ બળી જતા વાર ન લાગે. મેથીને કુરિયા બળતા વાર ન લાગે એટલે થોડું થોડું તેલ નાખીને આપણે હલાવતું જવાનું. તો હવે આપણે જો નાખી દઈએ.
આમાં આપણે હળદર ને મરચાં આપણે હમણાં નહીં નાખવાના, નાખવાનું પણ થોડુંક તેલ ઠરી જાય પછી નાખવાનું. નકર ગરમ તેલમાં હળદર નાખી તો હળદર બળી જાય ને મરચું પણ બળી જાય. આમાં તેલ આપણે જે જોઈએ એ પ્રમાણે નાખો. તેલ મેં વધારે ગરમ કર્યું પણ મારે જે આમાં જોઈએ એ પ્રમાણે મેં તેલ નાખ્યું, પડ્યું રહે થોડું. હવે થોડીક વાર આપણે આવી રીતે હલાવવાનું. નકર તો આમાં પૂરિયા ગરમ ગરમ તેલમાં પોળતા વાર ન લાગે. આપણે એકદમ મસ્ત એટલે મસ્ત હવે બની ગયો આપણો. હજી આમાં હળદર મરચાં ને ગોળ ને ધાણા ને વરિયાળી નાખશું પછી આની કરતા ઓર મસ્ત બની જાય. તો આપણે જો હવે બનીને રેડી થઈ ગયું છે ને આમાં આપણે મરચું પણ નાખી દીધું. જ્યારે આપણે થોડું ગરમ મૂકીને તો આપણે ગોળ નાખી દીધું, હળદર નાખી દીધી, મરચું પણ નાખી દીધું છે આપણે. તો જો આપણે બધી વસ્તુ નખાઈ દીધી ને આપણો હવે મસ્તીનો તૈયાર થઈ ગયો છે. એકદમ ફર્સ્ટ ક્લાસ આપણો હવે તૈયાર થઈ ગયો છે અને સુગંધ પણ બહુ મસ્તીની આવે છે. તો જો આપણો હવે આપણે રેડી થઈ ગયો ને હવે આપણે મરચાં 1 કે 2 દિવસ આપણે મરચાં સુકાઈ જાય પછી આમાં મરચાં આપણે નાખી ને પછી આપણે કાચની બરણી અથવા પ્લાસ્ટિકના ડબ્બામાં કાંઈમાં આપણે ભરી લેવાના. તો જો આપણે હવે રેડી થઈ ગયું. હવે એમાં આપણે ખાલી ધાણા ને વરિયાળી નાખવાની બાકી છે, બાકી બધી વસ્તુ નખાઈ ગઈ છે. થોડુંક નિમક નાખ્યું છે, આપણે ગોળ નાખ્યો, હળદર નાખીને મરચું નાખ્યું. આપણે બધી વસ્તુ નખાઈ ગઈ છે અને જો આપણો હવે સાવ એકદમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. જાઓ આપણે સુપર હવે બની ગયો છે.